વિશાલભાઈ મુંગરા મારી ચાઇલ્ડ પ્લે હાઉસમાં 2.5 વર્ષથી આઈફેસ પ્લે હાઉસમાં સ્ટડી કરે છે. મેં એમાં કેટલું ઇમ્પ્રુવમેન્ટ જોયું છે. જ્યારે મેં અહીંયા સ્ટડી કરવા માટે એડમિશન લીધું ત્યારે એને બેસવાનું એક જગ્યાએ તો હતું જ નહીં, અને કંઈ પણ ખાવાનું આપું તો પહેલાં તો એમ જ કે મારે નથી જવું. જ્યારથી અહીંયા બેસાડી છે ત્યારથી એના લંચમાં, એની સ્ટડીમાં, બધામાં બેસ્ટ ઇમ્પ્રુવમેન્ટ છે. તેમને તમે નંબર્સ, આલ્ફાબેટ કંઈ પણ પૂછો, અરે આડાવડું પૂછો તો એને આવશે. એને રૂપિયા છે, સિઝનના કોઈ પણ નામ છે, સિઝનમાં શું આવે, કઈ સિઝનમાં શું ફ્રૂટ ખવાય, ગુડ હેબિટ, બેડ હેબિટ, ગુડ મેનર્સ, બેડ મેનર્સ, આ કંઈ પણ વસ્તુમાં પૂછો તો એને ખબર હશે. આ બધું શીખવાડ્યું કોને? તો એમના મેડમે. અહીંના ટીચર્સ છે, પ્રિન્સિપલ્સ છે, સ્કૂલનું વાતાવરણ છે, બેસ્ટ છે. આપણા એરિયામાં આમ કહીએ ને તો હાઈફાઈ સ્કૂલ છે ને હાઈ ચિલ્ડ્રન માટે બેસ્ટ છે, કારણ કે અહીંયા બેઝિક વસ્તુથી માંડી અને એમનામાં કોઈ પણ તમે જાતનો તમે બીજી સ્કૂલના બાળકો કરતાં અહીંના ચિલ્ડ્રનમાં તમે ડિફરન્સ જો ને તો ઘણો છે. કારણ કે મારી ચાઇલ્ડ અહીંયા એમના ફ્રેન્ડ સાથે રમતી હોય તો એ પ્લે કરતી હોય, એ આઈડેન્ટિફિકેશન કરતી હોય કોઈ પણ વસ્તુનું, તો મેં જોયું છે બીજા ચિલ્ડ્રન કરતાં બેટર છે. અહીં હાઈફાઈ સ્કૂલમાં છોકરાઓને ઘરનું વાતાવરણ જેવું મળે ને, હા એવું જ મળે છે. છોકરાઓને ઘરે રહેવાનું પૂછશો કે પ્લે હાઉસમાં જવું છે એમ પૂછશો તો એ ચૂઝ તો પ્લે હાઉસ જ કરશે, કારણ કે એમને ઘર કરતાં તો બેટર ત્યાં ફીલ થાય છે. એને ડાન્સ સાથે ગમત કહીએ ને તો અહીંયા એ પ્રકારની એક્ટિવિટી કરાવે છે. એમને કલર્સ નેમ છે, બોડી પાર્ટ્સ છે, વેજીટેબલ્સ નેમ છે. ડાયરેક્ટલી તમે છોકરાઓને કહેશો ને તો નહીં આવડે, પણ મેડમની મેથડ કેવી છે કે સામે એમની વસ્તુ રાખે, આઈડેન્ટિફિકેશન કરાવે, પછી ચિલ્ડ્રનને માઇન્ડમાં જે રીતે બેસે એ મેથડથી સમજાવે. છોકરાઓને રમતા રમતા શીખવાડે. આપણે ડાયરેક્ટલી એને પ્રેશર આપીએ તો એ બાળક કરવાનું જ નથી. પણ અહીંની સ્કૂલની ટીચિંગ મેથડ બહુ બેસ્ટ છે. છોકરાઓને કંઈ પણ વસ્તુ શીખવાડે તો પ્રેમથી શીખવાડે. એકવાર ના આવડે તો બીજી વાર ટ્રાય કરાવે. મારી ડોટર છે ને તમે કલરિંગ કહેશો, ટ્રેસિંગ કહેશો, કંઈ પણ વસ્તુ કહેશો, આ એની મેડમે જે મેથડથી કરાવ્યું એ જ મેથડથી ઘરે કરશે. એમ કહેશે નહીં મેડમે તો આ રીતે શીખવાડ્યું છે ને આમ જ કરવાનું છે, એવી રીતે જ કહેશે. એને કોઈ પણ વસ્તુ શ્લોક છે, રાષ્ટ્રગીત છે કે કોઈ પણ આલ્ફાબેટ કે નંબર્સ કે કંઈ પણ વસ્તુ તમે આઈડેન્ટિફિકેશન કરવાનું કહેશો એ બધું એને છે ને એમના મેડમે કરાવેલું છે. હું ઘરે નથી કરાવતી. એ બધી વસ્તુ એની રીતે કરે છે. પૂછો તો એમ કે જયશ્રી મેડમે કરાવ્યું, સાયન મેડમે કરાવ્યું, જાગૃતિ મેડમે કરાવ્યું. એને પૂછો તારે ક્યાં જવું છે? કે સ્કૂલે જવું છે. એમ કે શું કામ? કારણ કે તું તો મને અહીંયા એવું કરાવતી પણ નથી.